અમરેલીના ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર વન્ય પ્રાણીઓના અકસ્માત મામલે જાફરાબાદ વન વિભાગની મોટી સફળતા મળી છે। ગત 26 જાન્યુઆરીએ બાલાની વાવ નજીક અજાણ્યા વાહનની ટક્કરે દીપડાના મોત મામલે વન વિભાગે વડોદરાના જોય થેવાલિયમ નામના વ્યક્તિને નોટિસ ફટકારી હતી। આરોપી હાજર થતાં તેની કાર ડિટેન કરી વધુ તપાસ હાથ ધરાઈ છે। અગાઉ 2 સિંહોના વાહન અડફેટે થયેલા મોતના કેસ બાદ આ ત્રીજો અકસ્માત કેસ છે, જે જાફરાબાદ રેન્જ દ્વારા સફળતાપૂર્વક ડિટેક્ટ કરવામાં આવ્યો છે। વન વિભાગની આ સક્રિયતાથી હાઈવે પર બેફામ દોડતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। જાફરાબાદ રેન્જના નાગેશ્રી રાઉન્ડના નાગેશ્રી બીટની હદમાં આવતા બાલાની વાવ ગામની હદમાંથી પસાર થતા સોમનાથ ભાવનગર હાઈવે પર તારીખ 26 જાન્યુઆરીના રોજ અજાણ્યા વાહન દ્વારા માદા દીપડાનું મૃત્યુ નિપજાવવામાં આવ્યું। આ બાબતે જાફરાબાદ વન્ય જીવ રેન્જ દ્વારા ગુનો દાખલ કરીને આરએફઓ દ્વારા આગળની તપાસની કાર્યવાહી કરવામાં આવેલ હતી, જે અંગે વડોદરાના વતની જોય થેવેલિયમને બીએનએસએસની સેક્શન 35(3) મુજબ નોટિસ આપતા આરોપી પોતાની માલિકીના વાહન કિયા કેરેન્સ સાથે હાજર થયેલ છે, જે બાબતે આગળની ધોરણસરની કાર્યવાહી જાફરાબાદ વન્ય જીવ રેન્જ દ્વારા આગળ કરવામાં આવી છે।